નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સીધો સંવાદ સાથે હું રોનક મોટવાડિયા. દર્શક મિત્રો, દેશમાં આજે એક દુઃખદ ઘટના સામે આવી, જ્યાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારનું નિધન થયું છે. આમ તો અજીત પવાર એ ખૂબ જાણીતું નામ, એનસીપીના નેતા અને સાથે સાથે ભાજપ સાથે ગઠબંધનમાં તેમને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. એક પીઢ રાજકારણી તરીકે તેમની કારકિર્દી ખૂબ સરળ સાથે સાથે ખૂબ પ્રભાવશાળી હતી. પરંતુ આજે સવારે 8:45 બારામતી એરપોર્ટ પર તેમનું પ્લેન જ્યારે લેન્ડિંગ કરતું હતું એ સમય દરમિયાન ક્રેશ થયું અને આ દુર્ઘટનામાં અજીત પવાર સહિત 5 લોકોના મૃત્યુ થયા. અને પાયલટ જે વિમાન ઉડાવતી હતી એ મહિલાના આખરી શબ્દો હતા, ઓ સીટ ઓ સીટ. આ શબ્દની સાથે રનવે પરથી વિમાન લપસી અને 100 મીટર સુધી દૂર ધસડાઈ ગયું અને મોટો બ્લાસ્ટ થયો. આ સમગ્ર ઘટનાને લઈ આજે ભારતના રાજકારણમાં એક શોકની લાગણી જોવા મળી છે. તો સાથે સાથે આ પ્લેન છે તે એક પ્રાઇવેટ જેટ હતું, ચાર્ટર્ડ પ્લેન હતું અને સાથે સાથે તેમાં સવાર હતા મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી. ત્યારે લેન્ડિંગ દરમિયાન ખામી સર્જાઈ. હાલ તો હવાલો તો એવો આપવામાં આવ્યો છે કે ધુમ્મસના કારણે દ્રશ્યતા ખૂબ ઓછી હતી, જેના કારણે અકસ્માત સર્જાયો છે. પરંતુ તપાસ થઈ રહી છે અને આગામી સમયમાં ખબર પડશે કે અકસ્માતનું સાચું કારણ શું છે. ત્યારે આ મુદ્દા પર આજે ચર્ચા કરવી છે અને જાણવું છે કે અકસ્માત પાછળ કારણ શું છે, હવાઈ સુરક્ષામાં કેટલી સુરક્ષા અને સાથે સાથે હવાઈ મુસાફરીમાં વારંવાર પ્લેન ક્રેશ થવાની ઘટનાઓ શું દર્શાવે છે. આ મુદ્દા પર કરવું છે આજે સીધો સંવાદ. ત્યારે અજીત પવાર નામ સાંભળતા મહારાષ્ટ્રનું રાજકારણ યાદ આવે અને રાજકારણમાં એક મોટી ખોટ પડી છે. આજે સવારે તેઓ બારામતીમાં ચૂંટણી પ્રચાર માટે નીકળ્યા હતા. ઘરેથી 8:10 તેમનું જે મુંબઈ ખાતેથી પ્લેન ટેક ઓફ થયું અને લેન્ડિંગ દરમિયાન 8:45 એક ધડાકાભેર તેનો અકસ્માત થયો, દુર્ઘટના સર્જાઈ. આ સમગ્ર ઘટનામાં તેમનું એક અંગત સુરક્ષાકર્મી, પ્લેનમાં સવાર 2 પાયલટ સાથે એક ક્રૂ મેમ્બર અને અજીત પવાર, આમ કુલ 5 લોકોના મોત થયા છે. આ સાથે આ ઘટના બનતા આજે રાજકારણમાં એક ગંભીર શોકની લાગણી જોવા મળી. મહારાષ્ટ્રમાં 3 દિવસનો રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે વાત કરવામાં આવે કે તે એ પ્લેનમાં સવાર હતા, એ પ્લેનનું નામ હતું લિયરજેટ 45. આ પ્લેન અગાઉ પણ દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ પ્લેન એક દિલ્હી સંચાલિત કંપનીનું છે કે જે આ પ્લેનને ઉડાવે છે. સાથે સાથે એ પ્લેનમાં 9 જેટલા મુસાફરોની ક્ષમતા હોય છે, 2 પાયલટ હોય છે અને ક્રૂ મેમ્બર હોય છે. સતત હવે આ ઘટના બની છે, તેના કારણે તમામ જે રાજકીય નેતાઓ છે તે પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. સાથે સાથે રાજકીય માહોલ પણ ગરમાયો છે. અનેક જગ્યાએથી વિપક્ષના નેતાઓ એક કાવતરાનો પણ આક્ષેપ કરી રહ્યા છે. પરંતુ હાલ જે પ્રાથમિક તપાસો સામે આવી છે તેમાં જાણવા મળ્યું છે કે અજીત પવારનું આ પ્લેન સુરક્ષાના કારણોસર જે ક્રેશ થયું અને આ સમગ્ર ઘટનામાં તેમનું મોત થયું છે. વાત કરવામાં આવે કે અગાઉ પણ આવા જ જે રાજકીય નેતાઓ છે તે આવી જ દુર્ઘટનાનો શિકાર બન્યા. ત્યારે 1965માં ગુજરાતના મુખ્યમંત્રી બળવંત રાય મહેતા કે જેઓ ભારત પાકિસ્તાન સરહદ પર યુદ્ધ દરમિયાન શહીદ થયા હતા, સાથે સંજય ગાંધી કે જેઓ 1980માં આ જ પ્રકારની દુર્ઘટનાનો ભોગ બન્યા, માધવરાય સિંધિયા જેઓ કોંગ્રેસના અગ્રણી નેતા હતા, 2001માં તેમની સાથે આવી ઘટના બની. જીએસસી બાલયોગી 2002માં તેમની સાથે પણ આ ઘટના બની. તેઓ તત્કાલીન લોકસભાના સ્પીકર હતા. આ સાથે દોરજી ખાંડુ 2011માં અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી તરીકે ભૂમિકા ભજવતા હતા. એ દરમિયાન પ્લેન ક્રેશની ઘટના બની, તેમાં તેમનું મોત થયું. બિપિન રાવત, ભૂતપૂર્વ સીડીએસ બિપિન રાવતનું પણ 8 ડિસેમ્બર 2021ના રોજ સમગ્ર ઘટના બનતા હેલિકોપ્ટર ક્રેશમાં મોત થયું. અને સાથે તાજી ઘટના 12 જૂન 2025 અમદાવાદની આ ઘટના કે જેમાં એર ઇન્ડિયાના પ્લેન ક્રેશમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થયું છે. સાથે તેમની સાથે 260 જેટલા લોકો છે તેમના પણ નિધન થયા અને એ જ સમયે રાજકીય મોટી ગુજરાતની ખોટ પડી હતી. ત્યારે હવે આખરે જે પ્લેન હતું એ ક્રેશ થતા સુરક્ષાકર્મી, 2 પાયલટ, એક મહિલા ક્રૂ સહિત 5 લોકોના મોત નિપજ્યા. હાલ દુર્ઘટનાનું પ્રાથમિક જે કારણ છે તે ઓછી દ્રશ્યતા એટલે કે
ધુમ્મસના કારણે દેખાયું નહીં, એના કારણે સર્જાયું હોવાનું સામે આવ્યું છે. પરંતુ સમગ્ર જે ઘટનાનો અહેવાલ બનશે, રિપોર્ટ આવશે ને બાદ ખબર પડશે કે દુર્ઘટનાનું સાચું કારણ શું છે. તો વિમાન જે અંતિમ લેન્ડિંગનો પ્રયાસ કરતું હતું એ દરમિયાન રનવે પરથી લપસી ગયું અને રનવેથી 100 મીટર દૂર જઈ અને પડી ગયું હતું. ત્યારે વીએસઆર વેન્સય જે દ્વારા સંચાલિત આ લિયર જેટ 45-16 વર્ષ જૂનું વિમાન હતું. એક જે વિમાન છે તે ચાર્ટર્ડ પ્લેન હતું કે જેમાં જે કોઈ પણ વ્યક્તિ પોતાના પર્સનલ યુઝ અથવા તો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે મોટાભાગે નેતા અને બિઝનેસમેન જે વ્યક્તિઓ છે તે આ પ્રકારના વિમાનનો ઉપયોગ કરતા હોય છે. આ વિમાનની જો ક્ષમતાની વાત કરીએ તો 8 જેટલા પેસેન્જરોને લઈ જઈ શકે છે, સાથે 2 પાયલોટની ક્ષમતા હોય છે ને 1 ક્રૂ મેમ્બર. આવી જ રીતે આ વિમાનની અગાઉ પણ જે આ કંપનીનું વિમાન છે તેની સાથે પણ આવી જ ઘટના બની છે. વીએસઆર આ કંપની દિલ્હી બેઝ છે અને ત્યાં જ તે પોતાના વિમાનનું સંચાલન કરે છે. સાથે હવે સવાલ એ થાય કે શું વિમાનમાં ખરેખર ટેકનિકલ ખામી હતી અથવા તો કારણ શું, પાયલટની ભૂલ હતી? આ મુદ્દાને લઈ જે ચર્ચા કરવી છે ત્યારે આ મુદ્દા પર ચર્ચા કરવા મારી સાથે જોડાયા છે સુજીત સાનિયાલ કે જેઓ એવિએશન એક્સપર્ટ છે. સુજીતભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે મંતવ્ય ન્યૂઝ પર. ખાસ જે પ્લેન ક્રેશની આ જે ઘટના બની છે કે મહારાષ્ટ્રના જે પંચાયતી ચૂંટણીને લઈ જનસભા સંબોધવા માટે આજે અજીત પવાર છે તે નીકળ્યા હતા અને સાથે આ દુર્ઘટનાનો ભોગ બન્યા છે. સુરજીત, ખાસ આપની પાસેથી હું એ જાણવાનો પ્રયાસ કરીશ કે વિમાન દુર્ઘટના સર્જાવાનું મુખ્ય કારણ શું હોઈ શકે અને આ જે દુર્ઘટના સર્જાય છે તેમને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? ત્યારે ખાસ રનવે સ્પષ્ટ ન દેખાયા હોવાનું જે કારણ દર્શાવી અને આ સમગ્ર જે ઘટના છે તેને લઈ તારણ તારવવામાં આવ્યું છે. ત્યારે હવે આગળના સમયમાં ખબર પડશે કે આ શું હતું અને કઈ રીતે આ દુર્ઘટના સર્જાઈ. મુખ્ય વાત જો કરવામાં આવે તો વિમાન દુર્ઘટનાના મુખ્ય કારણોમાં એન્જિન અથવા તો કંટ્રોલ સિસ્ટમમાં ટેકનિકલ સમસ્યા જે એક દુર્ઘટનાનું કારણ બની શકે. સાથે એક છે કારણ એ પાયલટની ભૂલ કે જો લેન્ડિંગ દરમિયાન જેટની ગતિ અથવા તો કોઈ યોગ્ય ન હોય તો તે પણ દુર્ઘટનાનું કારણ બની શકે ને. જે ત્રીજું કારણ છે રનવેમાં ખામી. જે રનવે પર પ્લેન ઉતરવાનું છે તેમાં જો કદાચ ખામી હોય તો પણ જે પ્લેન છે તે દુર્ઘટનાનો ભોગ બની શકે તેવી પણ જે અહેવાલો છે તે સામે આવતા હોય છે. ત્યારે ટેકનિકલ પરિબળો અને પાયલટના નિર્ણય ઉપરાંત રનવેની સ્થિતિ પણ જે ઉતરાણમાં એક મહત્વપૂર્ણ પરિબળ હોય છે કે જ્યારે પણ પ્લેન લેન્ડિંગ કરતું હોય ત્યારે જો રનવે બરાબર ન હોય તો ઘણી વખત આવા સંજોગોમાં પણ ક્રેશના જે ચાન્સ છે તે વધી જતા હોય છે, શક્યતાઓ વધી જતી હોય છે. સૌથી જે મહત્વનું કારણ કોઈ પણ ક્રેશમાં સામે આવતું હોય તો એન્જિન અને કંટ્રોલ સિસ્ટમમાં સમસ્યા આવવી, જેના કારણે પણ જે દુર્ઘટનાઓ સર્જાવાના કિસ્સાઓ સૌથી વધુ સામે આવ્યા છે. સાથે સાથે જે આ ઘટના બની છે તેમાં રાજકારણમાં તો એક ખૂબ જ જે ગંભીર અસર પડી છે. સાથે સાથે હવે હવાઈ સુરક્ષાને પણ લઈ ક્યાંક ગંભીર જે આક્ષેપો થઈ રહ્યા છે. ત્યારે આપણી સાથે સુરજીતભાઈ સાનિયાલ જોડાયા છે કે જેઓ એવિએશન એક્સપર્ટ છે. સુરજીતભાઈ, ખાસ આ સમગ્ર ઘટનાને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? ઘટના પાછળ કારણ શું હોઈ શકે? सबसे पहले तो बहुत दुखद है ये इतने बड़े लीडर का इस तरह से अकस्मात एक एक्सीडेंट में उनका निधन होना तो बहुत ही दुखद है और देश के लिए और महाराष्ट्र के लिए एक बहुत बड़ा लॉस है. और अगर आप देखेंगे ये कोई पहला इंसिडेंट नहीं है. हमने रूपानी साहब को भी खोया, हमारे चीफ ऑफ आर्मी स्टाफ को भी हमने ऐसे ही हादसे में खोया है. तो ऑब्वियसली हमें बहुत मंथन चिंता का विषय है. इसको हमें बहुत सीरियसली लेना होगा. डीजीसीए हमारा जो रेगुलेटरी बॉडी है, एआईएबी है, इंटरनेशनल एविएशन काउंसिल्स हैं, इन सभी को एक साथ आना होगा और इसका एक इन्वेस्टिगेशन इस कदर होना चाहिए कि जो भी रीज़न होगा, चाहे वो ह्यूमन एरर हो, टेक्निकल एरर हो, वेदर कंडीशन हो, इसके ऊपर चिंतन होगा. इन्वेस्टिगेशन का विषय है. एक बार ब्लैक बॉक्स भी मिल जाए उसका भी क्या है, किस तरह का, उसके बाद ही कुछ कहा जा सकता है. बहुत ही दुखद है. जी बिल्कुल. सुरजीत जी, मैं आपसे यह भी पूछना चाहता हूं कि यही कंपनी का इससे पहले भी एक क्रेश हुआ
खास जो अभिजीत क्रेस की घटनाएं सामने आ रही उसमें ये पता चल रहा है टेक्निकल समस्या जो सबसे ज्यादा देखी जा रही है। तो टेक्निकल समस्या को लेकर आप कैसे देख रहे हैं, क्योंकि अभी जो पहले जो अहवाल मिले उसमें भी यह भी दावा किया जा रहा था कि टेक्निकल समस्या हो सकती है। देखिए, जो एक स्टैंडर्ड ऑपरेटिंग प्रोसीजर रहता है और वो स्टैंडर्ड प्रोटोकॉल फॉलो किए बिना कोई उड़ान नहीं भर सकता है, और ये बहुत ही इंटरनेशनल लेवल का एसओपी होता है। इसमें किस तरह से फॉल्ट हुआ है, क्या है, मैंने कहा ये बहुत बड़ा एक इन्वेस्टिगेशन का विषय है। ऐसा कोई प्लेन उड़ नहीं सकता, जब तक क्लियरेंस नहीं मिलेगा तब तक उड़ नहीं सकता। तो ये देखना होगा। मेरा जो अनुभव है उससे मुझे लगता है कि वहाँ का वेदर कंडीशन और जो पायलट का ह्यूमन एरर वो क्या है, बिकॉज ह्यूमन एरर की वजह से आप देखेंगे लास्ट करीब 1995 एक्सीडेंट्स को पढ़ने के बाद, उसको इन्वेस्टिगेट करने के बाद 30 to 40% ह्यूमन एरर का ह्यूमन एरर के वजह से एक्सीडेंट हुए हैं। कुछ वेदर कंडीशन के हुए हैं, कुछ टेक्निकल फॉल्ट हुए हैं। तो ऑब्वियसली टेक्निकल जो आप कह रहे हैं, जो एरर है, फॉल्ट है, वो भी एक कारण हो सकता है, लेकिन हमें इंतज़ार करना होगा। इसको प्रेडिक्ट करने में कोई मतलब नहीं है। मुझे लगता है कि हमें इंतज़ार करना चाहिए और उसके बाद इसका जो भी है हम डिस्कस कर सकते हैं। जी बिल्कुल, आपने खूब इसे बढ़िया बात की। एक सुरजीत जी, एक सवाल ये भी उठता है कि वो जो पायलट का आखिरी शब्द था ओ सीट, ये 2 बार शब्द सुनाई दिया, उसके बाद में ये समग्र जो ये घटना जो हुई है उसके बारे में आपका क्या कहना है कि कहीं पायलट की गलती भी हो सकती है क्या? बिल्कुल, मैंने कहा, देखिए ह्यूमन एरर एक बहुत बड़ा क्या है कि आप बहुत प्रेशर में काम करते हो। आप आपका हेल्थ कंडीशन क्या है, आप आपका हेल्थ, क्योंकि हेल्थ एक ह्यूमन भी तो एक बहुत सारा कॉम्प्लेक्स बॉडी है, इसमें बहुत सारे होते हैं जहाँ पे आपका तबीयत भी खराब हो सकता है। तो ओशिट जो है वो एक एक रिफ्लेक्स, जैसा आप कुछ हो जाता है तो ऑब्वियसली एक नेचुरली निकलता है, लेकिन उससे हम कोई प्रेडिक्ट कर पाना या कुछ एज्यूम कर लेना वो हमारे लिए सही नहीं होगा। ऑब्वियसली अगर हादसा हो रहा है एकदम से, एकदम आपके सामने है, तो आपके मन से ऐसा रिफ्लेक्स एक्शन से आपका ये वर्ड्स निकलते हैं, लेकिन ये कितना हद तक दोषी होंगे वो हम अभी नहीं कह सकते हैं। बट जैसे मैंने कहा कि बहुत हमारे जो रेगुलेटरी बॉडीज हैं, हमारे जो तंत्र हैं, उनको आना पड़ेगा, डीप डाइव करना पड़ेगा, और इसको इसको किसी भी तरह से मुझे लगता है कि हम इसको बिल्कुल बहुत ज़्यादा सीरियसली लेना होगा, क्योंकि ये कंटिन्यूस हो रहा है। अब देखिए, चीफ ऑफ आर्मी स्टाफ, मतलब जिनके पास पूरे देश का सुरक्षा होता है, वो सुरक्षित नहीं है, वो भी हादसे का शिकार होता है। तो इसको तो हम बहुत ही दुखद, और मतलब इसको इतना सीरियसली लेना होगा कि आगे चलते एक रोबस्ट एसओपी, रोबस्ट स्टैंडर्ड ऑपरेटिंग प्रोसीजर, रोबस्ट उसका जो डिसिप्लिनरी एक्शन से लेकर सब कुछ उसको देखना पड़ेगा, ताकि आगे ऐसा हादसा कभी ना हो। જી બિલકુલ. ત્યારે આપણી સાથે શુભમભાઈ દેસાઈ પણ ખાસ જોડાયા છે કે જેઓ કેપ્ટન છે. ખાસ શુભમભાઈ, આપનું પણ ખૂબ સ્વાગત છે મંતવ્ય ન્યૂઝ પર. હાલ જે ઘટના સામે આવી, પ્લેન ક્રેશ થયું, નાયબ મુખ્યમંત્રી મહારાષ્ટ્રના તેમનું નિધન થયું છે, આ સમગ્ર ઘટનાને કઈ રીતે જોઈ રહ્યા છો? પ્લેન ક્રેશ વારંવાર શબ્દ હવે સાંભળવા મળી આવ્યો છે, વારંવાર બનતી ઘટનાઓ કઈ રીતે જોઈ રહ્યા છો? હવે એમાં કેવું ને, પ્લેન ક્રેશ થવામાં રીઝન એક તો ટેકનિકલ ખામી હોઈ શકે, પ્લસ જેમ સુરજીત સરે કીધું એ રીતે તમારું હ્યુમન ફેક્ટર બી હોઈ શકે. હવે ડિપેન્ડ કરે છે કેવી રીતે. હવે એની ઇન્વેસ્ટિગેશન ઓલરેડી ઇન ગોઈંગ છે, જે એઆઈબી જે કહેવામાં આવે છે, એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો, એના અંડરમાં જ છે. એટલે હવે એ કેવી રીતે થયું છે, ઇન્વેસ્ટિગેશન થાય છે હાલમાં, એના પરથી આપણને જાણવા મળશે. જેમ આજે સવારે જે ક્રેશ થયું બારામતીનું, તો એની ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. મોસ્ટ પ્રોબેબલી હ્યુમન ફેક્ટર ગણવામાં આવે છે, પણ એ ફાઇનલ રિપોર્ટ જ્યારે એઆઈબી આપશે એના ઉપરથી આપણે ડિસાઇડ કરી શકાશે, અને એ ત્યારે જ સત્ય સામે આવશે. જી બિલકુલ. શુભમભાઈ, ખાસ વાત અહીં રનવે પરથી લપસી જવાની પણ થઈ રહી છે.
જ્યારે પણ પ્લેન ઉડતું હોય અથવા તો લેન્ડિંગની જે સમસ્યાઓ સૌથી વધુ જોવા મળતી હોય કે ચાન્સ ત્યારે જ રહે છે કે ક્રેશ થવાનો કે લેન્ડિંગ થતું હોય અને મોસ્ટ ઓફ ઘટનામાં આવી જ ઘટનાઓ બની છે અને હાલ જે ઘટના પણ એવી જ છે તો લપસી જવાના ચાન્સ કેટલા? લપસી જવાના ચાન્સ આપણા ઇન્ડિયામાં ઓછા, જસ્ટ બીકોઝ કે આપણે ત્યાં એવું કોઈ વેધર છે નહીં. હવે જેમ કે મુંબઈમાં બારામતીમાં થયું મહારાષ્ટ્રના, તો ત્યાં એવું કોઈ શક્ય વેધર છે નહીં કે જેમાં તમારું પ્લેન લપસી જાય. પ્લસ કે આ જે સવારે ઇન્સિડન્ટ થયો એમાં જે વિટનેસ હતા ત્યાં આજુબાજુના, એ લોકોના કહેવા પ્રમાણે એવું હતું કે આગ લાગી હતી, એમાં આખું પ્લેન સળગી ગયું હતું. તો લપસવાનો તો કોઈ ચાન્સ હમણાં દેખાતો નથી ને આપણા ઇન્ડિયામાં એ રીતના ક્રેસીસ ઓછા થાય છે. जी बिल्कुल। सुरजीत जी, मैं आपके पास आना चाहता हूँ कि खास जो अकस्मात की बात हो रही है कि विमान टूट पड़ा, हेलीकॉप्टर टूट पड़ा, क्योंकि कभी कभी वायुसेना का भी जो हेलीकॉप्टर है वो क्रेश होना का जो घटना है वो बार बार सामने आ रही है। अगर भी हमने देखा है कि यही जो सोच रहे हैं कि लोग अभी हवाई जो मुसाफरी करने में भी डर रहे हैं कि हवाई जो मुसाफरी करने में कब प्लेन क्रेश होगा। ये सब घटना जो बार बार सामने आ रही है, कारण क्या हो सकता है कि हवाई मुसाफरी कितनी सेफ है भारत में देखे जाए तो? देखिए, हवाई सफर जो है वो सबसे सुरक्षित माना जाता है। अब पूरे भारतवर्ष में या पूरे विश्व में अगर आप देखेंगे, एक्सीडेंट जो रोड एक्सीडेंट्स होते हैं वो सबसे ज्यादा होता है। अगर आप कोई भी सेफेस्ट मोड ऑफ ट्रांसपोर्ट है वो हवाई ट्रांसपोर्ट है। तो मुझे लगता है कि देखिए, हादसा है, एक्सीडेंट है, तो इसी वजह से इसका नाम हादसा दिया गया है। जैसे कैप्टन साहब ने बहुत सही कहा कि इंडिया के में जो वेदर कंडीशन होते हैं उतना हार्श नहीं होते हैं, लेकिन अभी बारामती का जो कंडीशन था थोड़ा खराब था। कुछ हमारे हिली टेरेन्स होते हैं वहाँ पे खराब हो सकते हैं। हिली टेरेन्स में वेदर कभी भी बदल सकते हैं, बट हमारे जो कैप्टन होते हैं, हमारे जो पायलट्स होते हैं, बहुत अनुभवी होते हैं, बहुत एक्सपीरियंस्ड होते हैं। बिना एक्सपीरियंस के करीब 2,000 2,500 फ्लाइंग आवर्स के बाद ये इस पोजीशन में आते हैं। इतना आसान नहीं है, बहुत ही बहुत हार्ड वर्क करके उनको ये लाइसेंस मिलता है। और जैसे मैंने कहा, डीजीसीए एक बहुत ही बहुत ही स्ट्रांग बॉडी है। पूरे विश्व में आप डीजीसीए का लाइसेंस फेडरल का आप ले सकते हैं, बाकी आप यासा का, यूरोपियन एविएशन का आपको बहुत आसानी से मिल जाता है, लेकिन डीजीसीए का नहीं मिलता है। तो यहाँ पे बहुत ही बेहतरीन बहुत ही हाई आईक्यू लेवल के जो प्रोफेशनल्स होते हैं उनको लाइसेंस मिलता है। इसलिए हमें इस बात का कोई डाउट नहीं होना चाहिए कि हमारे जो पायलट्स होते हैं वो बहुत ही काबिल होते हैं। हादसा है, हादसा के रूप में हमें देखना चाहिए और हमें इंतजार करना चाहिए कि क्या इसका, क्योंकि अजीत दादा बहुत ही बड़े नेता हैं, बहुत ही जमीनी तौर पर उन्होंने काम किया है। मैं महाराष्ट्र में करीब 30-35 साल रहा हूँ, तो वहाँ पर मुझे पता है उनका पुणे में किस तरह का दबदबा है। बहुत करीब भी रहे हैं, कई बार हमारी मुलाकात भी हुई है। लेकिन जिस तरीके से ये सुनने को मिला है, मतलब अभी तक इट इज वेरी हार्ड टू बिलीव दैट ही इज नॉट देयर विद अस। देखिए, महाराष्ट्र के लिए और भारत के पॉलिटिक्स, भारत के लिए बहुत बड़ा नुकसान है। जमीनी तौर पर काम करते थे और आज देखिए महाराष्ट्र में जो पॉलिटिकल स्टेबिलिटी आया है तो इनके वजह से आया है। सो ए वेरी बिग लॉस टू द एंटायर फ्रेटर्निटी, जैसा आपने कहा कि ये जो वेरियस जो एक्सीडेंट्स होते हैं उसका 3 वजह होते हैं, मेनली टेक्निकल और जो मैकेनिकल एस्पेक्ट है। अभी जो अहमदाबाद में हुआ था उसमें ये कहा गया कि जो फ्यूल पंप है वो फ्लिप हो गया था। तो ऐसे सब चीजें नहीं हो सकती है, मतलब इसमें कुछ हमें करना होगा, बिकॉज वी कैन नॉट लूज। आज अजीत दादा के साथ साथ और 4-5 जो परिवार के जो होनहार लोग हैं, कैप्टन जो एक बहुत ही यंग पायलट है, 25 साल की है, तो ये सारे लोग काफी इनका इतना अकस्मात तरीके से जाना बहुत ही दुखद है। परिवार के लिए इसको सहन करना बहुत दुखद है। तो आई थिंक द रेगुलेटरी बॉडी मस्ट कम अप और उनको देखना चाहिए कि किस तरह से इसको नेक्स्ट लेवल तक लेके जाए और ऐसे हादसे को रोका जाए। જી બિલકુલ। શુભમભાઈ, હું ખાસ આપની પાસે આવીશ। હાલ તો જે ઘટના બની છે સમગ્ર દેશમાં એક રાજકીય જે શોકનો માહોલ જોવા મળ્યો છે, પરંતુ અમદાવાદમાં જે ઘટના બની હતી ત્યારે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત આપણે 200 કરતાં પણ વધુ 260 જેટલા લોકોને ગુમાવ્યા અને ફરીથી આ ઘટના થોડાક જ સમયના અંતરમાં આવી અને તેમાં પણ જેટલા 5 જેટલા લોકોના મોત થયા। અને ખાસ એક વાત જે લોકો અત્યારે માની રહ્યા છે કે આ વિમાન છે તે લગભગ
16 વર્ષ જેટલું જૂનું હતું કે લિયરજેટ 45. આ વિમાન 16 વર્ષ જૂનું હતું અને અગાઉ પણ આવા જ એક વિમાનની દુર્ઘટના સર્જાઈ હતી. તો શું એ કોઈ કારણ હોઈ શકે કે 16 વર્ષ જૂનું વિમાન એટલે કે થોડું આપણે જૂનું ગણી શકીએ તો એના કારણે અકસ્માત સર્જાયો હોય? કાઇન્ડ ઓફ કહી શકાય એવી રીતે. પણ કેવી રીતે છે કે આમાં તમારે જે બી કંઈ પ્લેન હોય, જે કંઈ કંપનીને અલોટ કર્યા હોય, તો એમાં એક એરવર્ધીનેસ આવે, મતલબ કે એરક્રાફ્ટનું મેડિકલ રિપોર્ટ હોય એનો. તો એ કેવું છે કે દર અમુક વર્ષે એનું મેડિકલ થતું જ હોય, એનું રિપોર્ટ થતા હોય, એની ટેસ્ટ થતું હોય, બધી રીતે. લાઈક એમાં કેટલી સિસ્ટમ છે, દરેક સિસ્ટમની ઇન્ડિવિજ્યુઅલી એનું ટેસ્ટિંગ થતું હોય. સો એ ફિટ ટુ ગો હોય તો જ એને યુઝ કરવામાં આવે. બાકી જનરલી કેવું છે કે 100 વર્ષ છે એટલે ઓબ્વિયસલી થોડું ઘણું ઇન્ફેક્ટ પડશે એમાં. પણ જોઈએ જે રીતે થયું અમદાવાદમાં, એ મતલબ અનબિલિવેબલ હતું એમ. મતલબ કોઈ ધાર્યું નતું ને આવું થયું. બાકી એ રીતે થવું ઘણું મુશ્કેલ છે. આપણે ઘણા વર્ષો પહેલા આપણે કોઈ દિવસ આવું સાંભળ્યું નતું, જે આપણે જોવા મળ્યું આ વખતે. જી બિલકુલ. શુભમભાઈ, ખાસ સવાલ એક એ પણ થાય કે હવે અમદાવાદની જે પ્લેન ક્રેશની દુર્ઘટના હતી પછી લોકો પ્લેનમાં બેસતા પણ ડરતા હતા, કારણ કે એક સાથે 260 થી પણ વધુ લોકોના જીવ ગયા. આ સાથે એવડો મોટો હાદસો થયો કે આજુબાજુ પણ એટલી ઇફેક્ટ થઈ હતી. અને આ જે પ્લેન હતું એ ચાર્ટર્ડ પ્લેન કે તેમાં પણ આવી ઘટના બની. ક્યાંય લાગે છે કે નિયમોમાં કોઈ છેડછાડ થતી હોય અથવા તો કોમ્પ્રોમાઇઝ થતું એવું ક્યાંય લાગે છે આપને? ના, કોમ્પ્રોમાઇઝ કે એવું હવે એવિએશન સેક્ટર, એવિએશન જે ઇન્ડસ્ટ્રી છે એ વર્લ્ડમાં, આપણા ઇન્ડિયામાં નહીં, વર્લ્ડમાં સૌથી સેફેસ્ટ પ્લસ કે એકદમ એક્યુરેટ પંચ્યુઅલમાં માનવામાં આવે છે. બધી વસ્તુમાં આપણે સમજી શકીએ કે ચાલો કઈ વસ્તુ કોમ્પ્રોમાઇઝ થઈ હોય કે કોઈ રૂલ્સ બ્રેક થયા હોય, પણ એવિએશન ઇન્ડસ્ટ્રીમાં થવું મતલબ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ જેવું છે. કેમ કે દરેક વસ્તુની દરેક એક પર્ટિક્યુલર ટાઈમિંગ હોય, એ પ્રમાણે એનું ટેસ્ટિંગ થતું હોય. ઇવન પાયલટ્સ પણ એમનો દર 3 વર્ષે એમનું મેડિકલ ટેસ્ટ થાય ને એ પ્રોપર રીતે આખું તમારું આપણા નોર્મલ મેડિકલ ટેસ્ટ જેવા નહીં હોતા એના આખી અલગ ક્રાઇટેરિયા હોય છે. એ મેચ થતા હોય તો જ એમને ફ્લાઇટ કરવા દે. તો એ કેવું, એ થવું મુશ્કેલ છે. કોઈ કોમ્પ્રોમાઇઝનો તો આમાં આપણે કોઈ સવાલ જ નહીં પેદા થતો. પણ કહી શકાય કે જે પ્લેનની ક્વોલિટી છે કે એને જે મેન્ટેન રાખવું છે, મેન્ટેનન્સ ડિપાર્ટમેન્ટ છે, તો એમાં કંઈક ચૂક થઈ ગઈ. બાકી એમાં પણ કોમ્પ્રોમાઇઝનો સવાલ નથી. પણ કોઈક વાર કેવું કંઈક વસ્તુ રહી ગઈ હોય ને એને લીધે થઈ શકે એવું કહી શકાય કે ટેકનિકલ વસ્તુ છે. પ્લસ એટ ધી एंड ये है तो एक मशीन है। जी सुरजीत जी, मैं आपके पास आना चाहता हूँ कि खास बात हवाई मुसाफरी की हो रही है और अभी जो घटनाएं बढ़ रही है उसके हिसाब से आपको क्या लगता है कि कोई चेंजेस होना चाहिए, अथवा तो जो भी लोग ट्रैवल कर रहे हैं कोई ऐसे टॉपिक है जो वो ध्यान में रखे तो ये दुर्घटनाएं टाल सकते हैं हम? देखिए, आई थिंक टेक्नोलॉजी हर वक्त एडवांस हो रहा है. पहले से और अभी अगर आप कंपेयर करें तो काफ़ी मॉडर्न एयरक्राफ्ट्स हैं. बहुत ज़्यादा जो टेक्निकली एडवांस हम बोल सकते हैं. मुसाफिर को बेफिक्र रहना चाहिए क्योंकि मैंने जैसे पहले भी कहा, देखिए 4 मेजर रीजंस होते हैं. एक मैकेनिकल और टेक्निकल एरर की वजह से एक्सीडेंट होते हैं, वेदर कंडीशन की वजह से होते हैं, ह्यूमन एरर होते हैं और कुछ सैबोटेज भी होते हैं. तो अभी कौन सा किस तरह से हादसा हुआ है ये तो इन्वेस्टिगेशन के बाद ही पता चलेगा. लेकिन मुसाफिरों को ये मानना है कि इनको समझना है कि दिस इज जस्ट ए एक्सीडेंट और इट इज़ अ वेरी सेफेस्ट मोड. बहुत ही सेफेस्ट मोड है. फ्लाइट, एयरपोर्ट, एयरवेज इज ऑलवेज द बेस्ट ऑप्शन, फास्टेस्ट एंड सेफेस्ट. तो बिल्कुल जो मुसाफिर हैं उनको बिल्कुल चिंता नहीं करना चाहिए और कुछ भगवान के ऊपर भी छोड़ देना चाहिए. बाकी अगर आप कहेंगे कि रेगुलेटरी बॉडी कैसे है, रेगुलेटरी बॉडी बहुत रोबस्ट है, बहुत स्ट्रांग है और ऐसे सब हादसे को आगे ना हो इसके लिए बहुत समक्ष है. बहुत ही दे आर वेरी केपेबल एंड आई एम श्योर बहुत आगे आपको बहुत सारे कायदे में चेंजेस आएंगे. सेफ्टी प्रिकॉशंस भी बहुत सारे आएंगे. तो आई थिंक मुसाफिरों को बिल्कुल टेंशन नहीं लेना चाहिए. और इंडस्ट्री बढ़ रहा है. एयरपोर्ट्स बहुत पहले 78 2014 में देखेंगे 78 ऑपरेशनल एयरपोर्ट्स हैं. अभी मोर देन 150 प्लस हैं. निर्मला सीतारमन जी ने 210 नए एयरपोर्ट्स का उन्होंने ऐलान किया है. तो आई थिंक दिस इज वन ऑफ द बेस्ट सेफेस्ट मोड ऑफ ट्रांसपोर्ट.
पब्लिक शुड कीप देयर फिंगर्स क्रॉस्ड, ऐसा नहीं होने चाहिए, बहुत दुखद है। इट इज जस्ट लाइक एनी अदर एक्सीडेंट व्हिच इज हैपनिंग। ट्रेन के हादसे होते हैं, शिप में होते हैं, रोड्स में होते हैं, तो यू हैव टू टेक दिस एज एन एक्सीडेंट ओनली। જી બિલકુલ. શુભમજી, હું આપની પાસે આવીશ. ખાસ વાત અકસ્માતની થતી હોય તો અકસ્માત ક્યારે પણ થઈ શકે તો ભગવાનના હાથમાં હોય એવું લોકો ગણે છે. અને આ પણ ઘટના અત્યારે અકસ્માતની દ્રષ્ટિએ જોવામાં આવી રહી છે, પરંતુ એવા કોઈ નિયમો અથવા તો કાયદાઓ, રૂલ રેગ્યુલેશન હોય એવી કે કદાચ આપને લાગ્યું, કારણ કે આપ આ વિષય પર વધારે અનુભવ ધરાવો છો, કે બદલવી જોઈએ અથવા તો તેમાં કોઈ ચેન્જીસ થવા જોઈએ કે જે મહત્વપૂર્ણ છે? જી, હવે હમણાં જે બેક ટુ બેક જે રીતે ઇન્સિડન્ટ થયા છે, ઇવન એક હમણાં હાલ ફિલહાલમાં અમેરિકામાં પણ થયું હતું ક્રેશ આ રીતનું. તો એના પરથી દરેક કન્ટ્રીને, આપણે ઇન્ડિયામાં આપણે જે ગવર્નર બોડી છે, જેને આપણે ઇન્ડિયામાં જે ગવર્નર બોડી છે એને DGCA કહેવામાં આવે છે, બરાબર છે. તો એની રીતે પૂરેપૂરી કોશિશ કરશે અને ભાઈ એના ઉપર સક્ષમ જ છે કે જે કંઈ પણ હશે, જે થાય છે એના પર આખું પૂરેપૂરું પ્રોપર રીતે ઇન્વેસ્ટિગેશન કરશે અને એવું કંઈ પણ હશે તો સુધારા વધારા એ બિલકુલ કરશે. કેમ કે આપણી DGCA ઘણી સ્ટ્રોંગ છે, સ્ટ્રિક્ટ છે એ બધી વસ્તુમાં. એટલે 110% એ લોકો એના ઉપર એક્શન લેશે. જે કંઈ પણ હશે એ એકદમ પરફેક્ટ રીતે એ લોકો ઇન્વેસ્ટિગેટ કરશે. જી બિલકુલ. ત્યારે સમયની મર્યાદા છે એટલે કાર્યક્રમ સમાપ્ત કરવો પડશે. આપ બંને અમારી સાથે જોડાયા, મહત્વના મુદ્દા પર ખૂબ સરસ માહિતી આપી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હાલ તો આ સમગ્ર ઘટનાને એક અકસ્માત તરીકે જોવામાં આવી રહ્યો છે, પરંતુ વારંવારની બનતી આ ઘટનાઓ ક્યાંક જાગવાની જરૂર છે તેવું દર્શાવે છે, અથવા તો એ નિયમો કડક કરવાની જરૂર છે. કદાચ નિયમ હોય પણ ક્યાંક ખામી સર્જાઈ હોય તે સુધારવાની જરૂર છે. આશા રાખીએ કે આગામી સમયમાં આવી કોઈ ઘટના નહીં બને. આજ આશા સાથે અહીં કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.